શ્રીમદ ભાગવતની અંદર યમરાજા કહે છે કે અત્યંત પાપી એવો અજામિલ મૃત્યુ સમયે યમ પાસોથી બંધાયેલો ચંચલ ચિત્તથી એમના પુત્ર નારાયણનું નામ લીધું અને એ મુક્ત થયો. પુત્ર નારાયણનું જ્યાં નામ લીધું ત્યાં તો ભગવાનના પાર્ષદો આવી ગયા અને એને યમ પાસમાંથી મુક્ત કર્યો. યમરાજા કહે છે કે આ શ્રીમદ ભાગવતના ધર્મને કેવલ અમે 12 જણા જાણીએ છીએ. સ્વયંભૂ બ્રહ્માજી, નારદજી, સનત કુમારો, શિવજી, કપિલ મુનિ, મનુ મહારાજ, પ્રહલાદજી, જનકજી, ભીષ્મજી, બલિરાજા, વૈયાસકીર યાને સુખદેવજી અને અયમ યાને યમરાજા કહે છે કે હું આ 12 જણા જે છે જે શ્રીમદ ભાગવતના આ ગોપનીય ધર્મને જાણે છે. યમરાજા કહે છે કે હે દૂતો, અંત સમયે ભગવાનનું નામ લેવા માત્રથી જીવ તરી જાય છે.